વલસાડના પ્રખ્યાત વાનગી ઉંબાડિયુંની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ધારાસભ્યએ ઉંબાડિયુંની લિજ્જત માણી હતી। વલસાડ જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન ઉંબાડિયુંનું વાનગી બનાવવામાં આવે છે। લોકો મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આ વાનગી ખાવા માટે અહીં આવે છે। મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું છું અને દક્ષિણ ગુજરાતના જે કોઈ લોકો હાઈવે પર ઉંબાડિયું બનાવીને ગુજરાતનો ટેસ્ટ એ દેશ સુધી પહોંચાડે છે એ લોકોને બી સૌને અભિનંદન આપું છું કે કેટલું દેશી પદ્ધતિથી બનતું આપણા જે ખેતરમાંથી જે શાકભાજી નીકળે એને ગુજરાતી આપણા દક્ષિણ ગુજરાતના વિવિધ મસાલાઓ જોડે ભેગા કરીને માટલામાં બનાવીને આ દેશી પદ્ધતિથી જે આ ભોજન જે પીરસવામાં આવે છે એ અદ્ભુત છે। એની કોઈ કમ્પેરિઝન નથી અને હું માનું છું તેમ કે સૌથી ઓછી રકમમાં તૈયાર થનારું આ ભોજન છે અને એ ભોજન અમને સૌને કાલે લેવાનો અવસર પ્રાપ્ત થયો છે। તે બદલ અહીંયા આસપાસના ગામના જે અમારા ખેડૂત મિત્રો છે એ લોકોએ જે બનાવીને ખવડાવ્યું છે એ સૌને નતમસ્તક વંદનને અભિનંદન આપું છું કે અદ્ભુત। અને સૌ લોકોએ અહીંયાથી દક્ષિણ ગુજરાતથી પસાર થતાં કે બહારથી બી આમાં તો બધાએ જોડાવવું જોઈએ કે આપણા ગુજરાતના આ નાના નાના લોકો જે રાત દિવસ મહેનત કરીને ઉંબાડિયું પીરસે છે એનું ઉંબાડિયું વધારે કઈ રીતે વેચાય। અમે તો સૌ મંત્રીઓએ નક્કી કર્યું છે કે આવી જે નાની નાની વસ્તુ છે એને વધારે પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચાડીએ જેથી આ લોકોનો વેપાર વધે। તમે આ ચિંતન શિબિરની ખાસિયત કદાચ માર્કની કરી હશે કારણ કે જેને દરરોજ 3000-4000 રૂપિયાની ડીશ ખાવાનો શોખ હોય ને એને આ અંદાજો નહીં હશે કે આખી ચિંતન શિબિર એ વારલી પેઇન્ટિંગની થીમ પર કરવામાં આવી છે। વારલી પેઇન્ટિંગો અને આ નાના નાના જે પરિવારો છે જે લોકોમાં આ કલા છે એ લોકોની કલા દેશ સુધી કઈ રીતે પહોંચે તેના માટે અહીંયા ખાસ કરીને ગુજરાતનું આખું વહીવટીતંત્ર બધા જ મંત્રીઓ વારલી પેઇન્ટિંગ કઈ રીતે થઈ શકે એનો ઇતિહાસ શું છે એને સમજી શકે એનો પ્રયાસ કર્યો। તમામ લોકોએ વારલી પેઇન્ટિંગ કર્યું અને આ નાના નાના આદિવાસી પરિવારના લોકો અહીંયા અગરબત્તી બનાવીને જે એનું ગુજરાન ચાલે છે પરિવારનું એવા લોકો જોડે બેસીને અગરબત્તીઓ બનાવી અને એનાથી વિઝન બધા જ લોકો અહીંયા બેઠેલા હતા એને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવ્યું કે આ લોકોને હજી વધુ વેપાર કઈ રીતે આપી શકીએ એ લોકોને બ્રેન્ડિંગ કઈ રીતે કરી શકે। શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને નિહાળી એને ટુરિઝમ સેક્ટરની અંદર અને રાજ્ય સરકારમાં જે મહેમાનો આવે છે એને આ ગિફ્ટ પ્રોડક્ટમાં કઈ રીતે એડ થઈ શકે એવી બધી ચિંતનો બી અહીંયા થાય કે જેનાથી સીધું જ સામાન્ય બહેનો જે લોકો કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એને લાભ થાય। તમે જોયું છે આ 3 દિવસમાં આ નાની નાની વસ્તુઓ મારા આદિવાસી ભાઈ બહેનોની જે કલા છે એને કઈ રીતે ઉજાગર હજી વધુ આગળ કઈ રીતે પહોંચાડી શકીએ તેનો બી ખૂબ સારી રીતે પ્રયાસ થયો છે। આભાર। સરોદી હાઈવેની ધૂળથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। હાલમાં અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 ઉપર કામ ચાલુ હોય છે જેને કારણે અહીં જેસીબી અને બીજા મશીનોથી ખોદકામ થતું હોય છે જેના કારણે હાઈવે પરથી પસાર થતા ભારે વાહનો રસ્તા પર પડેલી ધૂળની ડમરી ઉડતી હોય છે જેને લઈ સરોદી હાઈવે નજીક રહેતા લોકો મોટો હાઈવે પરથી ઉડતી ધૂળ અને ડામરનું કણ મોટો માથોનો દુખાવા બન્યો છે। સવાર સાંજ ઘરના કમ્પાઉન્ડમાં ધૂળ છવાઈ જવાથી સ્થાનિકો સ્વચ્છ હવાની તંગીમાં જીવી રહ્યા છે। આ પરિસ્થિતિના કારણે શ્વાસની તકલીફ, એલર્જી અને આંખના ચેપ જેવી આરોગ્ય સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે। રહેવાસીઓએ તાત્કાલિક ધૂળ નિયંત્રણ તથા માર્ગ મરામતની માંગ કરી છે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ વલસાડ જિલ્લાના દરિયા કિનારાઓ ખાસ કરીને કોસંબા, મગોદ, દાંતી, તિથલના કાંઠા વિસ્તારો એક અનોખી પ્રવૃત્તિથી ધમધમી ઉઠ્યા છે। અહીંના માછીમાર સમુદાય માટે અત્યારે લીલા બુમલા પકડીને તેને સુકાવવાનો સુવર્ણ સમય ચાલી રહ્યો છે। દરિયામાંથી પકડાયેલા તાજા અને ચમકતા લીલા બુમલાને સૂકવીને તેમાંથી સૂકા બુમલા બનાવવાની આ પરંપરાગત પ્રક્રિયા મુજબ ખૂબ જ રસપ્રદ અને મહેનત માંગી લેતી છે।
માછીમારો દ્વારા અપનાવવામાં આવતી આ પદ્ધતિ વર્ષો જૂની છે અને તે સંપૂર્ણપણે કુદરતી સૂર્યપ્રકાશ પર આધારિત છે. દરિયા કિનારે વાંસ અને દોરીઓ બાંધીને હારબંધ માંચડા તૈયાર કરવામાં આવે છે અને સ્થાનિક ભાષામાં વધા કે માંડવા પણ કહેવાય છે. આ માંચડા જમીનથી થોડા ઊંચા રાખવામાં આવે છે જેથી હવા ઉજાસ મળી રહે. દરિયામાંથી પકડીને લાવેલા તાજા લીલા બુમલાને સૌપ્રથમ ચોખ્ખા પાણીથી ધોવામાં આવે છે. ત્યારબાદ માછીમાર બહેનો અને ભાઈઓ દ્વારા આ બુમલાને એક પછી એક માંચડા પર બાંધેલી દોરીઓ પર લટકાવવામાં આવે છે. બુમલાને મોઢાના ભાગેથી અથવા જબડામાં દોરી ભરાવીને લટકાવવામાં આવે છે જેથી તેમનું પાણી સહેલાઈથી નીતરી જાય છે. લીલા બુમલામાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેને સંપૂર્ણ સુકાઈ જવા માટે તડકામાં આશરે 3 થી 4 દિવસ સુધી રાખવામાં આવે છે. દરિયાઈ પવન અને સૂર્યના તાપના કારણે બુમલામાં રહેલો ભેજ ઉડી જાય છે અને તે કડક થઈ જાય છે. સુકાયા બાદ આ બુમલાને એકત્રિત કરવામાં આવે છે અને કદ પ્રમાણે અલગ તારવામાં આવે છે. ત્યારબાદ તેને કોથળામાં ભરીને સ્થાનિક બજારો તેમજ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં નિકાસ કરવા માટે મોકલવામાં આવે છે. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ લીલા બુમલા કરતાં સૂકા બુમલાની માંગ બારેમાસ રહેતી હોવાથી આ સિઝન તેમના માટે કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. ખાસ કરીને વલસાડ અને ઉમરગામના બુમલા તેમના સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આમ અત્યારે વલસાડના દરિયા કિનારે જ્યાં જુઓ ત્યાં વાંસના માંચડા પર લટકતા હજારો બુમલાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જે આ વિસ્તારની ઓળખ સમાન છે. ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી એમરજન્સીઓને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર, નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ NDRF દ્વારા સરીગામ કેમિકલ ઝોનમાં આવેલ સંધ્યા ઓર્ગેનિક કેમિકલ યુનિટ 2 કંપનીમાં ઓફસાઇટ એમરજન્સી મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ એકમોમાં ઊભી થતી એમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓના ઉપયોગ કરીને એમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવાનો તેના અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી હતી. મોકડ્રીલનું નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના NDRF, GPCB સરીગામ, પોલીસ, મેડિકલ સ્ટાફ, ફાયર ટીમના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. डिस्ट्रिक्ट क्राइसिस ग्रुप वलसाड और NDRF का संयुक्त एक ऑफसाइट इमरजेंसी मॉक ड्रिल संध्या ऑर्गेनिक्स लिमिटेड यूनिट 2 सरीगाम GIDC में रखा गया. ये मॉक ड्रिल हर साल एक बार करते हैं, लेकिन इस बार NDRF की सहायता से और उनको इन्वॉल्व करते हुए ये ड्रिल किया गया, जिसमें संध्या ऑर्गेनिक की टीम पूरी इन्वॉल्व रही और जिला तंत्र पूरा जो है वो इसमें इन्वॉल्व रहा और पूरी ड्रिल बहुत अच्छे से की गई. और ये ड्रिल की वजह से आसपास की सभी जो है इंडस्ट्री और ख़ास तौर पे ये केमिकल जोन है, तो ये केमिकल ब्रोमीन के बारे में सब लोगों को जानकारी मिले, उससे बचाव के उपाय मिल पाए. इसलिए ये ड्रिल जो है बहुत ही अच्छे से और ब्रोमीन लीकेज का सिनारियो क्रिएट करके किया गया, जिससे आशा है कि सभी को अच्छी सी जानकारी मिलेगी और अच्छे से बचाव के उपाय कर पाएंगे. यही મોકડ્રીલ જે ઓનસાઇટ ઓફસાઇટનું જે મોકડ્રીલ કરવામાં આવ્યું છે એ સંધ્યાએ ઓર્ગેનાઇઝ પહેલી વાર કર્યું છે ને આઈ થિંક આઈ એમ રિયલી હેપી કે અમારી ટીમે ઘણી સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે. આ પર્પઝ જે કરવાનું છે સેફટી ઇવેક્યુએશન કેવી રીતે કરવાનું ને બિંગ આટલો ઝડસ પ્લાન્ટ હોય તો એનું એક મોકડ્રીલનું બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ હતું. ને આઈ થિંક હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપણે ડીશ જે GPCB ગુજરાત વાપી NDRF ટીમથી હું તે રીતે શુક્ર કરું છું કરીને કે એ લોકો ઘણો સપોર્ટ આપ્યો છે, જેના કારણે અમે આ સક્સેસફુલ ઇવેન્ટ કરી શક્યા છે. બસ આઈ થિંક ઇવન વી આર હેપી કે આ જે નેબરિંગ જેટલા બી આપણે કંપનીવાળા છે, આરતી છે, હવે જે બધાએ ઘણા સપોર્ટ કર્યો છે, કોરોમંડલે ઘણા સપોર્ટ કર્યો છે મને.
કરીને આઈ થિંક ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતીય પ્રવાસી કામદારોની વસ્તી મોટા પ્રમાણમાં હોવાથી મતદાર યાદી શુદ્ધિકરણની વર્તમાન પ્રક્રિયામાં અનેક પડકારો આવી રહ્યા છે. 85% કરતાં વધુ મતદારો પરપ્રાંતીય પ્રવાસી કામદારો હોવાથી તેમનું નિવાસ સ્થાન વારંવાર બદલાતું રહે છે. પરિણામે મતદાર યાદીમાં દર્શાવાયેલા સરનામાની સત્યતા ચકાસવામાં મુશ્કેલી પડી રહી છે. કાર્યમાં ગતિ લાવવા માટે વિવિધ જાગૃતિ અને જનસંપર્ક કાર્યક્રમો હાથ ધરાયા છે. પ્રક્રિયામાં વેગ આવે એ માટે મેગાફોન દ્વારા સાંજે 6 થી 10 વાગ્યાના સમય દરમિયાન 5 વખત જાહેર પ્રચાર કરવામાં આવી રહ્યા છે અને આજે પણ બાકી મતદારોના કાને અવાજ પહોંચાડવા સવારના 7 થી 9 દરમિયાન પણ મેગાફોન દ્વારા વધારાનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત મતદાર સંપર્ક સુનિશ્ચિત રહે તે માટે જીઆઈડીસી ગરબા મંડપ ખાતે શરૂઆતથી જ કાયમી બૂથ કાર્યરત રાખવામાં આવ્યું છે. સરનામું બદલનાર મતદારોને શોધવા સ્થાનિક જનસંપર્ક ધરાવતા 10 કરતાં પણ વધારે લોકો પ્રતિનિધિઓ અને નામાંકિત વકીલો સાથે રૂબરૂ મુલાકાત કરીને બાકી રહેલા ફોર્મના મતદારોના સરનામા શોધવામાં આવી રહ્યા છે. બૂથ લેવલ ઓફિસરની સમગ્ર ટીમ દ્વારા સતત જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ અત્યાર સુધી વિતરિત કરાયેલા અંદાજે 1200 ફોર્મમાંથી લગભગ 300 જેટલા મતદારો ફોર્મ પરત કરવામાં આવી રહ્યા નથી, જેના કારણે શુદ્ધિકરણ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં અડચણ ઊભી થઈ રહી છે. આગામી દિવસોમાં વધુ વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધરીને બાકી રહેલા તમામ મતદારો તરફથી ફોર્મ મેળવવાની દિશામાં ખાસ પ્રયત્નો કરવામાં આવશે. सभी मतदाताओं को नमस्कार. एक विशेष सूचना है. मतदाता सूची शुद्धिकरण SIR के जो फॉर्म आपको दिए हैं वो समय सीमा बीत जाने के बाद देने से आपका नाम वोटर लिस्ट से कट सकता है. इसीलिए ये फॉर्म GIDC गरबा मंडप की ऑफिस पर तुरंत जमा कराएं. सभी હમણાં જે મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે એમાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ઉમરગામ જીઆઈડીસી કોલોનીના બૂથ લેવલ ઓફિસર તરીકે હું નિખિલ દરજી કામગીરી કરી રહ્યો છું. હવે મારે જે વાત કરવી છે એ પ્રમાણે આ જે જીઆઈડીસીનો મતદાતા વિસ્તાર છે એની અંદર 85% પરપ્રાંતીય મતદારો છે અને એમાં 90% જે મતદારોના એડ્રેસ છે એ સંપૂર્ણ ભૂલ ભરેલા છે. જીઆઈડીસી નોટિફાઈડના ગોવિંદભાઈ છે જે 2000 જેટલા વોટર બિલ રોજે રોજ દર મહિને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એ પણ આ એડ્રેસ શોધતા થાકી ગયેલા છે. એમની અમે પૂરેપૂરી મદદ લીધી. ત્યાર પછી મામલતદાર સાહેબના કહેવાથી રોટરી ક્લબ ઓફ ઉમરગામના ચિંતનભાઈ શાહ જે છે એમણે પણ એમના માણસો આપીને અમને અમારા આ ફોર્મ વેચવામાં મદદ કરી અને ત્યાર પછી ફ્રોમ વેરી ફર્સ્ટ ડે અમે અહીંયા જીઆઈડીસી ગરબા મંડપના ઓફિસ ઉપર અમે બૂથ બનાવી અને ત્યાંથી ફોર્મ વેચ્યા છે અને આ રીતે અમે અમારા 1200 જેટલા મતદારોમાંથી 200 સ્થળાંતરિત મતદારો આઈડેન્ટિફાઈ કર્યા અને 1000 જેટલા મતદારોને આ રીતે અમે ફોર્મ વેચ્યા છે અને એમાંથી 626 જેટલા જે ફોર્મ છે એને ટીલ ટુડે અમે ડિજિટાઇઝ કર્યા છે. પણ હજી સુધી અમને 80 જેટલા મતદારો જે અમે 20 જેટલા અહીંના જાણીતા નામાંકિત લોકપ્રતિનિધિકો કે કાર્યકર્તા કો કે સમાજસેવી કો એને બતાવીને આઈડેન્ટિફાઈ કર્યા, તો છતાં 80 જેટલા મતદારો અમને મળી નથી રહ્યા અને આટલા ફોર્મ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી મારી મતદાતાઓને એક જ રિક્વેસ્ટ છે કે હજી સુધી અમારી પાસે 300 થી 400 મતદાતા ફોર્મ રિટર્ન કરવા માટે આવી રહ્યા નથી. હવે આ જો રિટર્ન ન કરે તો છેલ્લે 4 તારીખ તો આવી ગઈ, લોકો 4 તારીખની રાહ જોઈને બેસી રહ્યા હોય, તો છેલ્લે આ જે ફોર્મ છે એ ફોર્મ એ ડિલીટ થશે મતદાર યાદીમાંથી. એટલા માટે રિક્વેસ્ટ છે કે મતદાતાઓ તાત્કાલિક અમને ફોર્મ જમા કરાવો અને તમારું નામ સિક્યોર કરો. 4 તારીખ સુધી રાહ જોશો તો એમાં કંઈક તકલીફ થશે. એટલે ગરબા મંડપ ઓફિસ પર હજી પણ અમારું બૂથ છે. બીજી વસ્તુ, અમે મેગાફોનથી 5 વખત રાત્રે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી પ્રચાર કર્યો છે અને આજની તારીખમાં સવારે 7 વાગ્યાથી 9 વાગે પણ મેગાફોન લઈને અમારા પોતાના પર્સનલ વાહનમાં અમે પ્રચાર કરી રહ્યા છીએ. આટલું બધું કર્યા પછી પણ અમારો 100 નહીં પણ 150% એફર્ટ્સ પછી પણ જો આ ફોર્મ થોડા રહી જાય તો એ ખૂબ દુઃખની વાત કહેવાશે.